મિત્રો, તમે ઇન્વેસ્ટર છો હાલ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, કારણ કે આપણે હાલના માર્કેટના વાતાવરણ કેવું એન્વાયરમેન્ટ છે એના પર ચર્ચા કરવાના છીએ. લાસ્ટ વીકમાં શું થયું અને આવનારા મહિનામાં શું એક્સપેક્ટેશન આપણને છે વર્લ્ડ ઇકોનોમીથી, એના પર આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. આવો શરૂ કરીએ. મિત્રો, સ્ટોક માર્કેટને લોકો કેસિનો સાથે સરખાવે છે કે જે પણ લોકો અંદર જાય છે એમને એવો કોન્ફિડન્સ હોય છે કે જો વસ્તુઓ આપણા ધાર્યા મુજબ નહીં થાય તો આપણે ટાઈમ રહેતા પાછા વળી જશું. પણ જે લોકો બહાર નીકળે છે તે એક અનુભવ લઈને નીકળે છે કે એક અનુભવ શીખે છે એ છે કે તમે કેસિનોમાંથી બહાર નીકળી શકતા નથી, અથવા નીકળો છો તો તમે ગળાડૂબ તો થઈ જ જાઓ છો. મોટાભાગના ભારતીયો આ કેટેગરીમાં જ આવે છે. ભારત છે એ એનું જીવંત એક ઉદાહરણ છે. ભારતના રિટેલ ઇન્વેસ્ટરો જ્યારે આપણું માર્કેટ સતત ઉપર જઈ રહ્યું છે ત્યારે કે જે ઇન્ડિકેટર છે એ કંઈક અલગ આપણને બતાવી રહ્યા છે. વાત કરીએ જીડીપી ગ્રોથની તો એ સતત નબળો પડી રહ્યો છે. ઇન્ફ્લેશનની વાત કરીએ તો ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવી રહ્યો નથી જે ગતિથી આવવો જોઈએ. અનએમ્પ્લોયમેન્ટના ડેટા કંઈ ઓપ્ટિમિસ્ટિક પિક્ચર નથી બતાવી રહ્યા. એક્સપોર્ટ પણ ઘટવાની શરૂઆત થઈ ગઈ છે અને જે ઇનડાયરેક્ટ ટેક્સીસ છે એને પણ પચાવવા એટલા સહેલા નથી. પરંતુ એના કરતાં પણ જે ચિંતાજનક બાબત છે એ છે કે 10માંથી 8 એફએનઓ ટ્રેડર નુકસાન કરે છે. એમ છતાં આજે એફએનઓ સેગમેન્ટ છે ખૂબ ફૂલ ફ્લોમાં વધી રહ્યું છે, જ્યારે બીજી તરફ એફઆઈઆઈ ખૂબ સાવધાન છે, સાવચેતી લઈ રહ્યા છે, માલ ધીરે ધીરે વેચી રહ્યા છે અને એનાથી પણ એક સ્ટેપ આગળ પ્રમોટરો છે જે ઊંચા ભાવે લોકોને માલ ચેપી રહ્યા છે. તો આવા કિસ્સામાં શું રિટેલરો પાસે કોઈ ઓપ્શન નથી, કોઈ આશા નથી? તો શું ઇન્વેસ્ટરોના ભાગ્યમાં ફસાવાનું જ લખેલું છે? ના, એવું નથી. કેસિનોમાંથી વેગસમાં જે બહાર નીકળે છે બધા દુઃખી આત્મા નથી હોતા. કોઈક બહુ ખુશ હોય છે. શું કામ ખુશ હોય છે? કારણ કે રિસ્કને રિકેલ્ક્યુલેટ કરે છે અને પોતાના અપ્રોચ પર અલગ લેવલથી કામ કરે છે. આપણે પણ જ્યારે આવી અનસર્ટેન સિચ્યુએશન હોય ત્યારે એક એવો અપ્રોચ લેવાની જરૂર છે કે જ્યારે આપણે આપણા રિસ્કને રિકેલ્ક્યુલેટ કરીએ. યુએસની પોલિસી રેટ કટ પર બેટ કરવું કે દાવ લગાવવો કે આરબીઆઈની પોલિસી પર દાવ લગાવવો એટલો અશક્યતાઓથી ભરેલો નથી કે આપણે ન કરી શકીએ કે જે ડેટા આવી રહ્યા છે એના પરથી અનુમાન લગાવવું શક્ય છે. દુર્ભાગ્યપણે ભારતીય રિટેલ ઇન્વેસ્ટરો દરેક રેડ ફ્લેગ જે પણ માર્કેટ આપી રહ્યું છે એને અવગણના કરી રહ્યો છે અને સતત ઊંચા વેલ્યુએશન પર ખરીદી કરી રહ્યો છે. એને એવું જ લાગે છે કે હું કોઈ પણ હાઈ વેલ્યુએશન પર માર્કેટમાં એન્ટર કરીશ, માલને લઈશ અને જે ઊંચો નફો છે એ મારી ભવિષ્યમાં રાહ જોઈ રહ્યો છે. જ્યાં સુધી વાત આરબીઆઈની છે તો એનાલિસ્ટો પણ 2-3 મતમાં ભંટાયેલા છે. નોમેરા ગ્રુપના એનાલિસ્ટો એવું માને છે કે આવતા મહિનાની અંદર રેટ કટ થઈ શકશે, કારણ કે જે ફુગાવાના ડેટા આવી રહ્યા છે એ એટલા બધા ખરાબ નથી જેટલા માનવામાં આવી રહ્યા હતા. પરંતુ બાર્કલેઝના ઇકોનોમિસ્ટ એવું માને છે કે ડિસેમ્બર સુધી રેટ કટ કરવો અઘરો છે, જ્યારે સિટી ગ્રુપ એનાલિસ્ટો એવું માને છે કે આ રેટ કટની શક્યતાઓ તો આવતા વર્ષે જ છે, FY25, ત્યાં સુધી તો નથી જ. હવે જો એનાલિસ્ટોમાં ભાગલા હોય તો એક રિટેલ ઇન્વેસ્ટર શું કરવું, આપણે શું કરવું? આવી સિચ્યુએશનમાં જીઓ પોલિટિક્સ આપણને એડ્યુકેટ કરી શકે છે, આપણને કંઈક શીખડાવી શકે છે. જેવી રીતે હાર્ફોર્ડ જે છે એવું કહે છે કે ઘણીવાર આપણને ખ્યાલ હોય છે કે આપણે કેટલું જોખમ છે અને ઘણીવાર આપણને ખ્યાલ નથી હોતો. હવે જ્યારે આપણને ખ્યાલ નથી હોતો, જ્યારે આવો અંધારાનો સમય હોય છે ત્યારે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે જે આપણને ખ્યાલ છે અને જે આપણને ખ્યાલ નથી એ બંને વચ્ચેનો જે ગેપ છે એ આપણે કઈ રીતે ભરી શકીશું. જોકે હજુ ઇક્વિટી માર્કેટ ખૂબ જ આશાવાદી દેખાઈ રહ્યું છે, પરંતુ એક સેક્શનમાં એવું દેખાઈ રહ્યું છે કે એ લોકો થોડી જે પોતાની પ્રોબેબિલિટી છે એમને રિકેલ્ક્યુલેટ કરી રહ્યા છે. જોવા જઈએ તો જે પબ્લિક સેક્ટરની અંદર આપણને શાર્પ એક રિકવરી જોવા મળી રહી છે એનું કારણ એ છે કે થોડા સેક્શનના ઇન્વેસ્ટરો હવે એવું માની રહ્યા છે કે જે પબ્લિક સેક્ટર બેંક છે એમનું અંડર પરફોર્મન્સ છે અને જે વેલ્યુએશન છે એ વેલ્યુએશનમાં ખૂબ હવા ભરાઈ ગઈ છે.
વાત કરીએ આઈપીઓની, આવતા વીકમાં 12થી વધારે આઈપીઓ આવી રહ્યા છે, જેમાંથી એક મુખ્ય હોય તો છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ. હવે બજાજ હાઉસિંગ ફાઇનાન્સને ખાલી આઈપીઓમાં નહીં પણ એ પછી પણ સારું પરફોર્મન્સ કરવું પડશે જો સાબિત કરવું છે કે એક સારી હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે. કારણ કે જો આપણે વાત કરીએ રિટેલ લેન્ડિંગ સેક્ટરની તો છેલ્લા વર્ષમાં ગ્રોથ ખૂબ જ ધીમો છે અને રિટેલ લેન્ડિંગમાં પણ જે હોમ લોન છે એનો ગ્રોથ સૌથી ધીમો છે. એવું કહેવાય છે કે કેસિનો લોકો માટે બહારની દુનિયા એકદમ બંધ કરી દેશે, કે બહારથી પ્રકાશ પણ અંદર આવવા દેતા નથી. એટલે એક વખત તમે અંદર ઘૂસી જાઓ તો તમને ખ્યાલ જ ના આવે કે આ દિવસ છે કે રાત છે. એટલા માટે તમારે બહાર થોડી હવા લેવા માટે, ફરવા માટે જવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે વાત આવે છે ડાયવર્સિફિકેશનની. જ્યારે પણ ડાયવર્સિફિકેશનની આર્ગ્યુમેન્ટ આવે છે ત્યારે દર વખતે ગોલ્ડ જીતી જાય છે. લાસ્ટ ઓક્ટોબરથી અત્યાર સુધીનું ગોલ્ડનું જે પરફોર્મન્સ છે 38% છે, જ્યારે નિફ્ટીનું છે 28% છે, જેણે નિફ્ટીને આઉટ પરફોર્મ કરી દીધી છે. પરંતુ શું હજી એની પાસે એટલી તાકાત છે કે હજી આવનારા સમયમાં નિફ્ટીને આઉટ પરફોર્મ કરે? એ એક અલગ મુદ્દો છે, આપણે ક્યારેક બીજા વિડીયોમાં એની ચર્ચા કરશું. પણ હાલ જો વાત કરીએ તો એક એવા અપ્રોચની જરૂર છે કે જેમાં આપણે આપણી પોસિબિલિટીને રીકેલ્ક્યુલેટ કરીએ. હવે જે લોકો આ સ્ટોક માર્કેટ કેસિનોમાં અંદર ઘૂસી ગયા છે એમને આ એ સમય છે કે પોતાની પ્રોબેબિલિટીને રીકેલ્ક્યુલેટ કરવી જોઈએ. કારણ કે યાદ રાખજો, એવા ઘણા બધા રિસ્ક છે કે જે કદાચ આપણા ધ્યાનમાં ના હોય, આપણે અંધારામાં હોઈએ. જો આ વિડીયો તમને પસંદ આવતો હોય તો આને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, જેથી કરીને આવનારા આ વિડીયો તમને સીધા જ મળતા રહે. જો તમારો કંઈ થોટ હોય, સુઝાવ હોય કે પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછો, મને એના જવાબ આપવા ગમશે. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીએ ત્યારે.